दोस्तों प्रीवियस लेक्चर ની અંદર ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિની થિયરીઓ આપણે બધી પૂરી કરી. ઓકે, છેલ્લી થિયરી સાપેક્ષ વેગ ભણ્યા, એમાંથી કેવા પ્રશ્નો પૂછાય યાદ રાખવાના છે. બીજું, આ ચેપ્ટર ની અંદર અમુક થિયરી એવી હતી જે દાખલા સ્વરૂપે હતી. ઉદાહરણ 3.3 3.4 3.5 મુક્ત પતન 3.6 યાદ છે ને? 3.6 ની અંદર સ્ટોપિંગ ડિસ્ટન્સ હતું. એટલે અમુક ઉદાહરણો આપણે ઓલરેડી થિયરીમાં ગણી નાખ્યા છે. અમુક ઉદાહરણ ઓલરેડી થિયરીમાં આપણે ગણી નાખ્યા છે. સિવાયના જે બાકી છે આપણે સમજી લઈએ. રેડી? ચાલો, ટેક્સ્ટ બુક રાખો સાથે. તમને મેં કીધું છે દાખલા શરૂ થાય એટલે ટેક્સ્ટ બુક, કેલ્ક્યુલેટર, જે બુકમાં દાખલા ઉતારવાના છે. ચાલો, મારી પાસે અહીંયા એક ટેક્સ્ટ બુક છે. જો ઉદાહરણ નંબર 3.1, ઉદાહરણ નંબર 3.1. ચાલો રકમ નહીં લખું, બોર્ડ પર જોજો. એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે, જેમ કે આકૃતિ 3.1 માં OP. ચાલો આકૃતિ 3.1 આગળ પાનું ફેરવો. ઓકે, આકૃતિ મગજમાં રાખજો, દોરતો નથી. આ કાર 18 સેકન્ડમાં O થી P જાય છે. O થી P. ઓકે, એટલે 0 થી 360. પછી 6 સેકન્ડમાં P થી Q પરત જાય છે. પછી P થી પાછી રિવર્સ મારે છે. 360 થી 240 એમાં 6 સેકન્ડ જાય છે. પહેલું, કાર O થી P જાય ત્યારે અને O થી P પર જઈને Q પર પાછી ફરે ત્યારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધો. ચાલો પહેલા O થી P ની ગણતરી કરાવો બધી. ચાલો, કાર O થી P જાય ત્યારે પહેલો સવાલ, એની પથ લંબાઈ કેટલી? ચાલો, O થી P જાય, આકૃતિ જુઓ, 0 થી 360 એટલે 360 મીટર. રેડી? સીધે સીધી જાય છે. અને O થી P જાય ત્યારે સ્થાનાંતર કેટલું? તો 360 મીટર છે. O થી P કેટલા ટાઈમમાં જાય છે? આગળ રકમમાં જો તો O થી P કેટલા ટાઈમમાં જાય છે? 18 સેકન્ડમાં. અહીંયા લખી દીધું. O થી P માટેનો સમયગાળો 18 સેકન્ડ. ચાલો પહેલા O થી P ની ગણતરી શીખો. O થી P માટે દોસ્તો આપણે પહેલા શોધી લઈએ સરેરાશ ઝડપ. બોલો, સરેરાશ ઝડપનું સૂત્ર મેં કીધું હતું, પથ લંબાઈના છેદમાં સમયગાળો. બરાબર? ચાલો, પથ લંબાઈ કેટલી છે દોસ્તો? 360. સમય 18 × 36 એટલે 20 મીટર પ્રતિ સેકન્ડ. બીજું એમાં જ આપણે શીખી લઈએ સરેરાશ વેગ. સરેરાશ વેગ સ્થાનાંતરના છેદમાં સમયગાળો. સ્થાનાંતર કેટલું? 360. સમયગાળો 18 એટલે 20 મીટર પર સેકન્ડ. તેનો મતલબ એવો છે O થી P જાય ત્યારે સરેરાશ ઝડપ ને સરેરાશ વેગ સમાન છે. બીજું, O થી P જાય, Q પર પાછી ફરે ત્યારે હવે મસ્ત વસ્તુ શરૂ થઈ દોસ્તો. O થી પહેલા P જવાનું, P થી Q આવવાનો. સમયગાળો પહેલા શીખવાડી દો. O થી P જવા 18 સેકન્ડ લીધી, પછી P થી Q આવવા 6 સેકન્ડ લીધી, એટલે ટોટલ 24 સેકન્ડ લીધી. પથ લંબાઈ એટલે શું? કાપેલું કુલ અંતર. O થી P જો 360, P થી Q આવ્યો એટલે કેટલું? 360 થી 240 પાછો આવ્યો એટલે 60 ને 20 આ 40, 20 ને 80 બીજા 40 એટલે 80, 80 ને 40 એટલે બીજા 40 એટલે 120. પહેલા 360 સીધો ગયો, પછી 120 મીટર રિવર્સ આવ્યો. O થી P એટલે 360 સીધો ગયો, P થી Q 120 મીટર છે. જોઈ લો, એટલે 360 સીધો, 120 મીટર રિવર્સ. પણ પથ લંબાઈમાં તો ટોટલ જ થાય ને. 360 વત્તા 120 480 મીટર. પણ સ્થાનાંતર ને તો સાહેબ કોઈ લેવા દેવા નથી. આ બધું કે વાહે જ્યાં જો હોય ને
ઈ તો હું જોવે પહેલા ક્યાં હતો O પર, છેલ્લે ક્યાં પૂગ્યો Q પર. ઈ ભલે રસ્તામાં P જઈને આવ્યો, પહેલા O પર હતો પછી Q પર પૂગ્યો, તો O થી Q 240. આ સમજાણું, આ મેઇન વસ્તુ આ છે, આ બે મેઇન છે. પાછ લંબાઈમાં ટોટલ ગણવાનું, આમ 360 ગણ પાછો 120 રિવર્સ એમ બધું ગણવાનું. સ્થાનાંતરમાં તો ઉપર હતો Q ઈ જોવાનું. ચાલો તો હવે આપણે આમાં ગણતરી કરીએ. સરેરાશ ઝડપ પથ લંબાઈ છેદમાં સમય ગાળો. બોલો પથ લંબાઈ કેટલી? 480. સમયગાળો 24 × 48 એટલે 20 મીટર પર સેકન્ડ. સરેરાશ વેગ સ્થાનાંતરના છેદમાં સમયગાળો. ચાલો સ્થાનાંતર કેટલું? 240. સમયગાળો 24 તો 10. તો દોસ્તો અહીંયા તમે જોયું સરેરાશ ઝડપ વેગ કરતા વધારે છે. આમાં બે હરખું હતું, આમાં ઝડપ વધારે વેગ ઓછો છે. દાખલામાં ખબર પડી. મેઇન છે પથ લંબાઈ અને સ્થાનાંતર ગણતા આવડવું જોઈએ. ક્લિયર દોસ્તો? તો આપણા બે સવાલ અહીંયા સમાપ્ત થઈ ગયા. ખબર પડી વાતમાં? ચાલો નેક્સ્ટ જુઓ 3.2. રેડી. 3.2 માં શું પૂછ્યું છે જો ઉદાહરણ 3.2 રકમ જુઓ. x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન x = a + bt². સૂત્ર આપ્યું છે સ્થાનનું. આ સ્થાન છે, આ રીતે સ્થાન બદલાય છે સમય સાથે. જ્યાં a છે 8.5 મીટર, આ અચળ કિંમત છે, અચળ કિંમત છે. b અચળ છે 2.5, એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. t નું માપ સેકન્ડમાં છે. t બરાબર 0 સમયે વેગ કેટલો હશે? 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે? ચાલો પહેલા 0 સમયે વેગ ગોતવાનો. પહેલા તો વેગ ગોતવાનો છે. સૂત્ર સ્થાનનું આપ્યું છે તો આપણે લખીએ વેગ મેળવવા માટે સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરતા. હું કામ દોસ્તો મેં શીખવાડ્યું છે અંતર કોઈને વેગ જોતો તો વિકલન કરો. તો v બરાબર dx/dt. d/dt બોલો x શું છે? a + bt². ચાલો એ અચળ પહેલા જો સરવાળો છે એટલે સેપરેટ વિકલન થાય, પહેલા આનું પછી આનું. ચાલો પહેલા એનું વિકલન કરો. અચળ એટલે 0, એકલો અચળ ને. b અચળ એટલે 12, t² ઘાત વાળું પદ. વિકલનનું સૂત્ર શું હતું? ઘાત આગળ ઘાત ઓછા 1, પછી વિધેયનું t નું t ની સાપેક્ષે 1, અચળ બાર ઘાતનું વિધેય. તો b શું થઈ ગયો? 2bt. કયા સમયે વેગ પૂછ્યો છે? 0 સેકન્ડ. તો લખીએ. ચાલો t ની કિંમત 0 લઈ લો તો વેગ શું થઈ ગયો? 0. તો પહેલો સવાલ પૂછ્યો તો 0 સમયે તેનો વેગ કેટલો હશે? દોસ્તો 0 સમયે એનો વેગ 0 હશે. 0 સમયે એનો વેગ કેટલો હશે? 0. ચાલો આગળ 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે? સરેરાશ વેગ પૂછ્યો છે દોસ્તો. તમને ખબર સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એટલે કયા સમયે? 4 સેકન્ડ. પ્રારંભિક સ્થાન એટલે કયા સમયે? 2 સેકન્ડ. 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ પૂછ્યો ને, તો બીજી સેકન્ડ પ્રારંભિક સ્થાન થયું, ચોથી સેકન્ડ અંતિમ સ્થાન થયું. તો પહેલા ચોથી સેકન્ડે ક્યાં છે એ ગોતો, એ અંતિમ સ્થાન. બીજી સેકન્ડે ક્યાં છે એ ગોતો, એ પ્રારંભિક સ્થાન. સ્થાન કહું છું, વેગ નહીં. અહીંયા વિકલન ન કરતા. રેડી? તો લખીએ. ચાલો પહેલું t બરાબર 2 સેકન્ડ સમયે પ્રારંભિક સ્થાન. સ્થાન ગોતવાનું છે, વેગ ને. આ સ્થાનનું સૂત્ર છે. ચાલો 2 સેકન્ડે સ્થાન ગોતો એટલે સમય 2 સેકન્ડ લઈ લઉં. આને x0 લખું છું, પ્રારંભિક સ્થાન એટલે.
એની કિંમત 8.5 2.5 અને પ્રારંભિક સ્થાન માટે સમય 2 લઈ લો 2 નો વર્ગ 4 અઢી ગુણ્યા 4 એટલે 10 10 + 8.5 એટલે 18.5 એટલે બીજી સેકન્ડે 18.5 ઉપર છે ત્યાંથી 4 સેકન્ડ ચાલો 4 સેકન્ડ સમયે અંતિમ સ્થાન અહીંયા વેગ સરેરાશ પૂછ્યો છે વિકલન ન કરતા ડાયરેક્ટ ચાલો તો હવે t ની કિંમત 4 લઈ લો ને દોસ્તો 8.5 4 નો વર્ગ 16 16 ગુણ્યા અઢી 16 દુ 32 અડધાના બીજા 16 એટલે 8 32 ના 40 40 + 8.5 એટલે 48.5 તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો એમાં કરજો અંતિમ મળી ગયું પ્રારંભિક મળી ગયું આપણને સરેરાશ વેગ પૂછ્યો છે એટલે લખીએ 2 સેકન્ડ થી 4 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ બોલો સરેરાશ વેગનું સૂત્ર સ્થાનાંતરના છેદમાં સમયગાળો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન છેદમાં સમયગાળો 2 સેકન્ડ 2 થી 4 એટલે ટાઈમ તો 2 સેકન્ડ થયો ને 48.5 - 18.5 એટલે 30 તો 0 0 અને પેલું 3 છેદમાં 2 એટલે સરેરાશ કેટલો થયો 15 ખબર પડી 2 થી 4 સેકન્ડનો સરેરાશ પૂછ્યો એટલે પેલી બીજી સેકન્ડે સ્થાન ગોતો પછી ચોથી એ ગોતો અને પછી સરેરાશ વેગ ગોતો આ 0 એ વેગ પૂછ્યો હતો અને આમાં સરેરાશ પૂછ્યો ક્લિયર ચાલો નેક્સ્ટ જુઓ ઉદાહરણ નંબર 3.3 થિયરીમાં કરાયું જોઈ લો કલનશાસ્ત્રની મદદથી 3.4 એ કરાયું 3.5 એટલે આપણો મુક્ત પતન વાળો આખો લેક્ચર 3.6 ગેલેલિયોનો એકી સંખ્યાનો નિયમ મેં તમને થિયરીમાં કરાવ્યો છે થિયરીના લેક્ચર જોઈ લેજો અહીંયા નંબર નો આપ્યો આપી દેજો 3.6 3.7 સ્ટોપિંગ ડિસ્ટન્સ કરાવ્યું બ્રેક મારે ઊભું રહી ત્યાં સુધી 3.8 જુઓ એ આપણે રદ કરાવ્યું ને ચાલો ઉદાહરણ નંબર 3.8 શું પૂછ્યું છે પ્રતિક્રિયા સમય રિએક્શન ટાઈમ તમે કોઈ વસ્તુ કંઈક થાય ને તમે આનું રિએક્શન આપો એમાં જે સમય લાગે એની વાત કરે છે કોને કહેવાય પહેલા તો આખું વર્ણન લખ્યું છે આપણે કંઈ કામ નથી પણ વાંચી લો કદાચ પૂછે રિએક્શન ટાઈમની વ્યાખ્યા લખો તો આવડતું જ્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામે કે જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય તો તે ક્રિયા ખરેખર કરીએ એ પહેલા અમુક સમય લાગે એટલે કંઈક વસ્તુ બની તમારે આમ કંઈક કહેવાનું થાય છે પણ એ તમે કયો એ પહેલા કંઈક માઇન્ડનો બહુ નાનો એવો સમય મગજમાં વિચારવા માટે લો ને આમ કોઈ વ્યક્તિ અવલોકન કરે તમે જોયું કે આ છું તમારે જવાબ આપવાનો છે એટલે તમે વિચારશો અવલોકન કર્યું જોયું પછી તમે એની ઉપર વિચાર કર્યો અને પછી કાર્યવાહી કરો પછી તમે જવાબ આપો તો એના માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહેવાય તમે વસ્તુ જોઈ તમે વિચાર્યા પછી બોલ્યા ગામ તો વિચારીને બોલો છો આજે ટાઈમ લાગ્યો ને પ્રતિક્રિયા સમય કહેવાય ઓકે ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ કાર ચલાવી રહ્યો છે અચાનક એક છોકરો રસ્તા પર આવી જાય કે આ કારને બ્રેક લગાડી પહેલા સમય વીતે અને રિએક્શન ટાઈમ કહેવાય ભાઈ આપણે ગાડી લઈને જતા હોય કોક આમ સામેથી આવે તો આપણે વિચારી જ નહીં પહેલા ભાઈ નીકળી જાવ કે બ્રેક મારવી પડશે વિચારશો ને તમને એમ લાગે બ્રેક મારવી પડે છે તો તમે બ્રેક મારશો પણ વિચાર્યું અને બ્રેક મારો એ જે ટાઈમ લાગ્યો ને પ્રતિક્રિયા સમય કહેવાય તમને એમ થાય નીકળી જાવ તો તમે વિચાર લીધું કે ઓકે આટલું ડિસ્ટન્સ છે આટલી સ્પીડે આમ લીવર આવી રીતે નીકળી જાય વિચારી લીધું પછી તમે લીવર આપ્યું નીકળી ગયા તો વિચારું લીવર આપ્યું એ બે ટાઈમ છે ને પ્રતિક્રિયા સમય કહેવાય ઓકે રિએક્શન ટાઈમની પરિસ્થિતિની જટિલતા અને વ્યક્તિ વિશેષ પર આધારિત છે રિએક્શન ટાઈમનું માપન કરવા માટે પ્રયોગ આપ્યો છે જોજો મસ્ત પ્રયોગ છે તમારા મિત્રને ફૂટપટ્ટી આપો અને કહો કે તે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠા અને બાકીની 4 આંગળી વચ્ચેની જગ્યામાંથી પડતી મૂકે ભાઈ તમારા મિત્રને ફૂટપટ્ટી આપી દો અને એને કહેવાનું આમ જો આમ પકડી રાખે ફૂટપટ્ટી અહીંયા વચ્ચે પછી મૂકી દે મુક્ત પતન થયું મુક્ત પતન થઈ ગયું એટલે બોલો ફૂટપટ્ટીનો પ્રારંભિક વેગ 0 પ્રવેગ થઈ ગયો -g મુક્ત પતન થયું
પડતી મૂકે જેવી ફૂટપટ્ટી મુક્ત પતન પામે તરત જ તમે પકડી લો. હાલો આને મૂકી નીચે તમે પકડી લો. આમ તમારા હાથ નીચે આ તમારો હાથના દોસ્તાર જેવી મૂકી તમે પકડી લીધી. તો એની વચ્ચે જે ટાઈમ લાગે છે ફૂટપટ્ટી વડે કપાયેલ અંતર d માપો. માની લો કે d તમને આપ્યું છે 21 સેન્ટીમીટર. 21 ગુણ્યા 10 ની માઈનસ 2. ભાઈ હું મીટર કામ કરું છું દાખલો એમએસ માં ગણી આગળ. તો રિએક્શન ટાઈમની ગણતરી કરો તો તમે એને મૂકી તમે પકડી આ જે છે ને પ્રતિક્રિયા સમય કહેવાય. કેમ ઈ જેવું પૂછે એટલે તમે વિચારશો મારે પકડવાની છે. જેવી એને મૂકી તમે વિચાર્યું પકડી તો આજે ટાઈમ લાગ્યો ને પ્રતિક્રિયા ટાઈમ કહેવાય. એ તમારો સમય ગણવાનો છે. પણ મુક્ત પતન કરે એટલે અચળ પ્રવેગી ગતિ થઈ ગઈ. બોલો અચળ પ્રવેગી ગતિ માટે d બરાબર v0t + 1/t². રેડી. ચાલો v0 તો 0 છે એટલે આ પદ ગયું. રેડી. સમય કોઈ દી ઋણ ન મળે 2d તો t² બરાબર 2d/a. સમય ઋણ ન મળે એટલે પ્રવેગ માઈનસ ન લેતા, દિશા હોય માઈનસ લેતા નહીં, ઋણ ન મળે એટલે એવું. પછી કોમન સેન્સ થોડું આગવાનું સાયન્સમાં શું a કેટલો છે 9.8 10 કીધો છે તો દાખલામાં 10 કીધો છે નહીં તો 9.8 લઈ લો. કીધો હોય તો 10 લેવાનો. વર્ગ સામે આપો એટલે વર્ગમૂળ. કેલ્ક્યુલેટરમાં કરો 2 ગુણ્યા 0.21 ભાગ્યા 9.8 જવાબ આવ્યો ને. હવે વર્ગમૂળ દબાવો તો એપ્રોક્સિમેટ 0.2 છે. જો આટલો પ્રતિક્રિયા સમય લાગ્યો હોય, આટલો પ્રતિક્રિયા સમય લાગ્યો હોય. સિમ્પલ મુક્ત પતન છે. રેડી. આ લીધું દોસ્તો ઉદાહરણ 3.8. છેલ્લું એક જોઈ લો 3.9. ચાલો એટલે દાખલા બધા પૂરા થઈ જાય ઉદાહરણના પછી આપણે ખાલી સ્વાધ્યાય વધે. છેલ્લું ઉદાહરણ. બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. એ ટ્રેન ઉત્તર તરફ 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. ચાલો એ ટ્રેનનો વેગ કેટલો છે 54. ઉત્તર બાજુ જાય છે. કિલોમીટર પ્રતિ કલાકમાં છે. આપણે દાખલાના કેસમાં ગણવો છે તો આવો કરો. કિલોમીટરના મીટર 1000, કલાકની સેકન્ડ 3600. 18 × 36 18 = 54. અહીંયા 3 વિધાન અને 2 વિધાન. બે મિનિટમાં આવી ગયા 10. 10 30 ભાગ્યા 2 એટલે 15. ચાલો આ ટ્રેન ઉત્તર બાજુ જાય આના વેગને આપણે પ્લસ ધારી લઈએ. માઈનસ લેવલ માઈનસ કરી દો મને કઈ વાંધો નહીં. ટ્રેન ઉત્તરમાં જાય છે 15 ની ઝડપે 15 મીટર પર સેકન્ડ. કિલોમીટર પ્રતિ કલાકને મે ફેરવા. બી ટ્રેન દક્ષિણમાં ચાલે ક્રાંતિ ઊંધી ગઈ એટલે હું કેવું લઈ લઉં માઈનસ. જો આને માઈનસ લીધું તો આ પ્લસ. 90 કિલોમીટર પ્રતિ કલાક 90 ગુણ્યા 1000 ભાગ્યા છે. આ તમારી પાસે કેલ્ક્યુલેટર છે તો ડાયરેક્ટ કરજો. 0 0 0 0 18 95 18 × 36 10 ને 5 50 ભાગ્યા 2 એટલે નિયર અરાઉન્ડ 25 પણ માઈનસ ને. રેડી. આગળ વધો. પહેલો સવાલ a સાપેક્ષે b નો વેગ. ચાલો પહેલો સવાલ છે એની સાપેક્ષે b નો વેગ ગોતો. a સાપેક્ષે b નો વેગ. આ લખતા આવડશે બરાબર? કેમ લખાય? a સાપેક્ષે b નો મેં શીખવાડ્યું હતું જેનો હોય આગળ જેની સાપેક્ષે પાછળ તો હું લખાય -25 -15 તો હું થઈ ગયો બોલો -40. આ -40 બતાવે વેગ 40 થઈ ગયો પણ માઈનસ બતાવે દિશા વિરુદ્ધ છે. જે ઉત્તરમાં જાય દક્ષિણમાં. મેં તમને એમ શીખવાડ્યું હતું વિરુદ્ધમાં જાય એટલે સાપેક્ષ વેગ વધી જાય તો વધી ગયો ને. 1.25 હતી ને 15 હતી હું થઈ ગયો 40. ચાલો એટલે આપણે પહેલો સવાલ પૂછ્યો તો ક્લિયર. એ સાપેક્ષે બી સાપેક્ષે જમીનનો વેગ. બીજો સવાલ છે બી સાપેક્ષે જમીનનો વેગ.
બી સાપેક્ષે જમીનનો વેગ, બી સાપેક્ષે જમીન ગોતવાનો, જમીનનો કોની સાપેક્ષે બી ની, બી સાપેક્ષે જમીન, જમીન એટલે ગ્રાઉન્ડ એટલે મેં જી લખ્યું છે. હું લખશું બોલો જમીન કેવી હોય? સ્થિર. એનો વેગ 0, જમીનનો વેગ 0, બી નો વેગ -25 માઈનસ માઈનસ +25 તો v gb કેવા થઈ ગયા? સામું બતાવે પ્લસ, બી કરતા જમીન ઊંધી જાય કેમ કે બી માઈનસ છે અને v gb પ્લસ મળ્યો તો સિમ્પલ જ છે. તમે ગાડી ચલાવતા નીચે જમીન શું લાગે? વાહે જતી એવું લાગે ને? થઈ ગયું આ માઈનસ હતા પ્લસ મળ્યો. તમે જેટલી સ્પીડે જાઓ એટલી સ્પીડે જમીન રિવર્સ જતી રહે એવું લાગે ને? તમને ખબર બોલા આપણે ઓલે વોકિંગ કરી બોલું મશીન આવે એમાં વોકર, જેટલી સ્પીડે તમે આગળ દોડો એટલી સ્પીડે ઓલો પટ્ટો પાછળ દોડે. અહીં થયું. આગળ बढ़ो. ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે શોધો. ચાલો સરસ સવાલ પૂછો છે. સી ટ્રેન એની છત પર, હું લખ્યું છે ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં એટલે ટ્રેન એની સાપેક્ષે વાંદરો મિત્રો જાય છે કેટલા? 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. ચાલો વાંદરાનો વેગ છે 18 કિલોમીટર પ્રતિ કલાક. રેડી? એની વિરુદ્ધમાં તો વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે કેટલો? વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે કેટલો? પહેલા તો ટ્રેનની સાપેક્ષે માણસનો ટ્રેનની સાપેક્ષે માણસનો વેગ કેટલો પહેલા એ વાંદરા ઘડીક સાઈડમાં મૂકી. બોલો માણસ ક્યાં ઉભો છે? જમીન પર. માણસ ક્યાં ઉભો છે? જમીન પર એટલે 0. તો બોલો vm એ માણસનો વેગ ટ્રેનની સાપેક્ષે તો 15 થઈ ગયો. માણસનો વેગ ટ્રેનની સાપેક્ષે તો 15 થઈ ગયો. સમજે ને? પણ અહીંયા જો તમે ટ્રેન એ સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. ટ્રેન એ સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એટલે દોસ્તો અહીંયા તમારે 18 લેવાનું છે. એ સાપેક્ષે 18 ની ઝડપ છે પણ 18 કિલોમીટર પ્રતિ કલાક છે. અહીંયા નો લખ્યો હતો 18 + 20 એટલે 2 200 એટલે 5 તો -5 મીટર પ્રતિ સેકન્ડ થશે. એની સાપેક્ષે વાંદરાનો વેગ 5 થઈ ગયો. એની સાપેક્ષે વાંદરાનો વેગ 5 થઈ ગયો. તો જમીન પર ઊભેલી વ્યક્તિની સાપેક્ષે જોતો છે બોલો વેલોસિટી ઓફ મંકી કેટલો થશે? 15 ટ્રેન જતી હતી એની સાપેક્ષે 5 થઈ ગયું. ઘણા કે સર આમાં મને ખબર ન પડે આ બધું ભૂલી જાઉં તમને સિમ્પલ લોજિક શીખવાડું. સિમ્પલ લોજિક સાદું. વાંદરાનો વેગ 10 લાગ્યો ને પેલા માણસ. તમે પ્રેક્ટિકલ વિચારો. ટ્રેન છે ને આ ઉત્તર બાજુ લઈ છે ને ઉત્તર બાજુ 15 ની સ્પીડે જાય છે. અહીંયા હું લખ્યું છે એની છત પર ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન એની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતો વાંદરો આ 15 જાય છે. વાંદરો 5 જાય છે. બધું ભૂલી જા. તું જમીન પર છો, જમીન પર સ્થિર સ્થિર. ટ્રેન 15 ગઈ, વાંદરો એની ઉપર 5 આવી ગયો. વાંદરો 18 કિલોમીટર પ્રતિ કલાકે જાય છે કે વિરુદ્ધમાં 18 કિલોમીટર પ્રતિ કલાક એટલે કેટલા છે? 5 મીટર પ્રતિ સેકન્ડ થયા. પણ ટ્રેન 15 ઉત્તરમાં ગઈ તો વાંદરો 5 દક્ષિણમાં ગયો ને. વાંદરો 5 દક્ષિણમાં ગયો ને તો બોલો આની સાપેક્ષે ટ્રેનનો વેગ 20, ટ્રેનની સાપેક્ષે વાંદરાનો વેગ 20. નથી ખબર પડતી સર. તમને ભૂલી જાવ ઘડીક, તમને ભૂલી જાવ. તમે ટ્રેનમાં બેઠા છો માની લો. હવે ટ્રેનની ઉપર ઓલો વાંદરો દોડે છે 5 ની ઝડપે, તમે 15 બાજુમાં દોડે છે એમ રાઈટ ને એની ભાઈ. તમે 15 જાવ, વાંદરો 5 જાય. તમને વાંદરો કેટલા દેખાય? 20 ને વિરુદ્ધ છે એટલે દેખાય કે નહીં?
હું તમને કહું તમે જમીન પર ઊભા છો ભાઈ ટ્રેનની સાપેક્ષે તો માત્ર 20 જ ગયો ને ગયો કે ન ગયો ખબર પડે છે ચાલો ઈ 20 ગયો ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ છે હવે તમારે એને જોવાનું છે તમે કેવા છો સ્થિર ટ્રેન આ એની સાપેક્ષે વાંધો 5 ની સ્પીડે ગયો કેવાય રિવર્સ એની સાપેક્ષે ટ્રેનની સાપેક્ષે તો 5 ની સ્પીડે ટ્રેનમાં બેઠેલી વ્યક્તિની સાપેક્ષે 20 પણ ટ્રેનની સાપેક્ષે તો 5 જ ને ટ્રેનની સાપેક્ષે તો 5 જ ને ટ્રેન 15 આમ જાય ટ્રેનની સાપેક્ષે 5 ગયો એટલે તમને શું દેખાણું 10 હજી ન ખબર પડે તો હજી પ્રેક્ટિકલ કન્ડિશન તમે મગજમાં બેહારજો રેડી નહીતર તમે મને પૂછજો હું તમને ફરીથી પાછું સમજાવીશ ક્લિયર તો દોસ્તો ચેપ્ટર નંબર 3 ના બધા ઉદાહરણ સમાન અમુક આપણે થિયરીમાં ભણ્યા છે બાકી હતા એટલે અહીંયા લેખા છે વિડિયો પોઝ કરીને ઉતારો બાકીના દાખલા આપણે સ્વાધ્યાયના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું